મહેશભાઈ છે એમને કુટુંબીજનોને પણ એ જરૂરી હતું પ્રભુના સમયમાં, વિશ્વના સમયમાં, કે તે વિશ્રાંતિ લે, આરામ કરે. પ્રભુ એમને ઉંચકી લીધા, વીરાભાઈને તો ઉંચકી લીધા. આ તો એમનું ખમીસ છે, જૂનું દેહ ધૂળ બન્યું છે ને ધૂળમાં એ જતો રહ્યો. તેથી કહીને આપણે દુઃખ લાગે છે, પણ પ્રભુનો આભાર માનીએ, કારણ કે ફરીથી આપણે મળીશું, નવું શરીર ધારણ કરીને આવશે ત્યાં સુધી. અને તેથી કહીને પ્રભુ આવે. બાઇબલમાં લખ્યું છે રણ શીંગડું વાગશે આકાશમાં, અને જેઓ પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે લોકો સજીવન થઈને તણી જશે. બહુ ગજબ. નવું શરીર, જેઓ મરી ગયા છે તેઓ શરીર ધારણ કરીને આવશે ને, સમુદ્રમાં હશે તો ત્યાંથી જીવતા થશે. નવું શરીર કરમાઈને જાય, મહિમાનું શરીર. અને જો દફનાવ્યા હશે, બાળ્યા હશે, ધૂળ, આપણને ખબર નથી કે શું રહેશે. આ ધૂળ થઈ જશે તો કશુંક તો રહેશે, આપણે જાણતા નથી, પણ એ ઉઠશે, નવું શરીર થઈને આકાશમાં જશે ને, અને આકાશમાં આનંદ થશે. ઘણી વખતે પુસ્તકોમાં અને હમણાં બહુ વાત આવે છે કે દુનિયાનો અંત પાસે છે. હા, કોઈ કહે છે કે આ વર્ષના ડિસેમ્બરની ફલાણી તારીખે, કોઈ કહે છે 2012ની મેની 21-23 તારીખે. ઘણા લોકો ચિંતા કરે છે, દુઃખી થાય છે, ગભરાય છે. આપણે જાણતા નથી ક્યારે આવશે, પણ આપણને શાંતિ છે કે જો આપણે પ્રભુ પર વિશ્વાસ કરે તો પ્રભુને મળવા જવાના છે. અને તેથી કહીને હીરાભાઈ તો પ્રભુની પાસે ગયા છે, પ્રભુ ઈસુ પાસે. અને જો આપણે એમને જોવા હોય, એમને મળવું હોય, યોહાનના પત્રમાં લખ્યું છે કે આપણે એમને જોઈશું, પ્રભુની સાથે સદાકાળ રહેશું. અંબાલાલ અને પ્રવીણ, પ્રભુની સાથે બધા સાથે મહિને સદાકાળ રહેશું, ફરી વિયોગ નહીં થાય, અંત નહીં આવે. બહુ ગજબ. પ્રભુ ઈસુએ બહુ જ મોટી આશા અને ખાતરી આપે છે. તેથી કહીને આપણને દુઃખ લાગે, આ પૃથ્વી પર આપણે એમને ફરી જોઈશું નહીં, પણ સ્વર્ગમાં આપણે એમને જોઈશું. તેથી કહીને બાઇબલના વચનમાં લખ્યું છે એ પ્રમાણે એમને ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્મા, પિતાના નામમાં હું દફનાવું છું. પ્રભુ સર્વને દિલાસો આપે. આમીન.